ગઢવીભાઈને અને આ ગ્રુપને, સારંગ ગ્રુપ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના. કરાઓકે ગ્રુપ ભાવનગરમાં ઘણા થઈ ગયા છે, પણ જ્યારે જ્યારે યશવંતરાય રિપેર કરાવતા હતા ને, અમે બધા સાથે મળીને, હું દોલતભાઈ સાથે આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર હતો. ત્યારે હું કરાઓકે ગ્રુપને ધ્યાનમાં રાખીને આની એક એક વસ્તુ મેં તૈયાર કરાવી છે. એક સમયમાં સ્ટેજની લાઇટ અમે બહારથી લાવતા હતા મારા શોમાં. હું તો 10 વર્ષથી ભાવનગરમાં શો નથી કરતો, પણ તમે આ સ્ટેજ ઉપર જેટલી લાઇટ છે ને, એ કદાચ તમને આંકડો કહીશ ને તોય એટલી મોંઘી લાઇટ છે. પણ આ બધી વસ્તુ મેં કરાઓકે ગ્રુપને ધ્યાનમાં રાખીને કરી હતી, કારણ કે કરાઓકે ગ્રુપમાંથી એક કલાકાર તો સારો ભાવનગરની અંદર તૈયાર થશે અને ભાવનગરનું નામ બહાર રોશન કરશે. હું દરેક કરાઓકે ગ્રુપમાં આંટો મારવા જાઉં છું ક્યારેક ક્યારેક કલાકારોની શોધમાં, કારણ કે હવે તમે ઉંમરે થઈ ગઈ ને હવે શોય ઓછા કરી નાખ્યા. પણ ભાવનગર એટલે કલા જગતનું ધામ કહેવાય, પણ શાંત પડી ગયું હતું. 5-7 વર્ષથી ભાવનગર કલા જગતનું ધામ શાંત પડી ગયું હતું, પણ કરાઓકે ગ્રુપે આખું જળ હળતું કરી દીધું. એવરીબડી બિગ હેન્ડ કરાઓકે ગ્રુપ ઉપર. અને અત્યારે ખાસ સાઉન્ડ ઓપરેટરનો પણ ખૂબ ખૂબ આભારી છું. હું બેઠો બેઠો સાંભળતો તો બહુ લાઇટલી સ્વીટનેસ ઉપર સાઉન્ડ વગાડો છો તમે, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન દાદા. તો સોનિયાની ફરમાઈશ છે, કરાઓકેની અંદર હું નથી ગાયક તો બહુ લાગે, કારણ કે કરાઓકેની અંદર અમુક ટ્રેકના અમુક સ્કેલ હોય છે. આપને બધાને એવું લાગે કે આ બધા ગમે રીતે ગીત ગાઈ નાખે છે, એવું નથી. ઓરિજિનલ સ્કેલ નથી હોતા આની અંદર, જે આવે એ આપણે ગાવાનું. અને ઓર્કેસ્ટ્રા કરતાં અઘરામાં અઘરું હોય તો એ કરાઓકે ગ્રુપ, કરાઓકે ટ્રેક. એટલે બહુ આશુતોષભાઈ સહી વાત ને, આ બહુ આ બધા મિત્રો બેઠા છે, આમાંથી હું કારનો ઘણાને બિરદાવું છું આશુતોષભાઈ, કે કેટલું સરસ મજાનું ગાઈ રહ્યા છે બધા, પણ એને સ્ટેજ નથી મળતું. સ્ટેજ માટે ચિત્રાને વટો એકવાર, ગ્રુપ બનાવો, કરાઓકેની બહાર નીકળો, 4-4, 5-5 ઇન્સ્ટ્રુમેન્ટલ લઈને ધીમે 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 સ્ટેજ કરતા રહ્યો. એમ કરતાં કરતાં મોટા સ્ટેજ ઉપર પહોંચો, ટીવી ચેનલોમાં પહોંચો. કંઈ એવું શક્ય નથી કે કોઈ વસ્તુ અશક્ય છે, બધું શક્ય છે. જે તે સમયમાં મને યાદ છે 2006-07માં K4 કિશોર સોની ટીવીનો કાર્યક્રમ ચાલુ હતો. અઠે ગઠે બોમ્બે પહોંચ્યો આરકે સ્ટુડિયોમાં, અઠે ગઠે પાસ થઈ ગયું ને અઠે ગઠે 18 દિવસ લગી ત્યાં મોજ કરી અને ચેનલ સુધી આવી ગયો. પણ સ્વભાવ થોડોક તીખો છે એટલે ત્યાંથી મને બસે પાછો રિટર્ન કરી દીધો, જાઓ ભાઈ આપ જા શકતે હો. પણ નીકળો બહાર, ભાવનગરની બહાર નીકળો અને ભાવનગરનું નામ રોશન કરો આગળ જતા. આ ગ્રુપ જે છે, આજે જે ગ્રુપના બેનર નીચે સૌ ગાઈ રહ્યા છે, એ ગ્રુપનું બેનર પણ ખૂબ જ સક્સેસ ગ્રુપ છે. તો આની અંદરથી મારું એવું કહેવું છે કે સારા સારા કલાકારોનો ગોતીન, એવું આમાં શરમ નહીં રાખવાની કોઈની. તું સારું ગાશે તને એકને જ તે હું સ્ટેજ આપી, બીજાએ દુઃખ નહીં લગાડવાનું, એણે મહેનત કરવાની. એટલે આજે હું આપણી જાહેર કરું છું કે સોનિયાનું પહેલું જ ગીત મેરે ખ્વાબો મેં જો આયે, મારી દીકરીને પાસ કરી દીધી કે પપ્પાએ કે આ દીદીને ગાવા લેજો. એટલે સોનિયાને મારા સ્ટેજ ઉપર આપ સૌની સામે હું હવે પછીના શોમાં મારી સાથે ગાશે. અને આજે ટ્રાય કરું છું કરાઓકેમાં કે કેવું ગવાય છે એમ. થેન્ક યુ.
जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है। This song touched to my heart. तू धार है दिया की, मैं तेरा किनारा हूँ। एक प्यार का नगमा है। तूफान को आना है, आकर चले जाना है, बादल है कुछ पल का, छाकर ढल जाना है, परछाइयां रह जाती निशानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है।